નર્મદા જિલ્લામાં અમે ગઈ સાલ એટલે 2024 નવેમ્બરથી આ કામ શરૂ કર્યું અને લગભગ 50,000 લોકોને સરકારશ્રીની અલગ અલગ યોજનાઓમાં જોડ્યા. એ ફેઝ 1 હતો. હવે ફેઝ 2માં અમે કલેક્ટરશ્રીના કોઓર્ડિનેશન સાથે અમે યોગ્ય યોજનાઓ સુધી જઈ રહ્યા છીએ જ્યાં લોકોને સીધા બેનિફિટ મળે, જેમ કે વિધવા સહાય યોજના, પેન્શન યોજના, ઇન્સ્યોરન્સની યોજનાઓ, ખેતી અને ખેતી લાયક જે યોજનાઓ છે. એ ઉપરાંત આપણો સમાજ આદિવાસી સમાજ છે. આદિવાસી વિભાગ દ્વારા પણ ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક કાગળોની પૂરતા ન હોય કે પ્રોસેસની જાણકારી ન હોય તો લોકો યોજના સુધી પહોંચી નથી શકતા. તો અમારો CMS ફાઉન્ડેશનનો જન યોજના સેતુ પ્રકલ્પ દ્વારા એક જ ઉદ્દેશ્ય હોય છે કે જે પ્રશાસન દ્વારા મહેનત કરવામાં આવે છે એમાં અમે વેલ્યુ એડિશન કરીએ અને નવા વોલેન્ટિયર્સ તૈયાર કરી અને લોકોને એ યોજનાઓ સુધી પહોંચાડીએ, જેથી સરકારશ્રીના જે અંતિમ તબક્કાના જે ગોલ છે એ ગોલ અચીવ કરવામાં પણ મદદ થઈ શકે અને એમાં અમે CSR વતી ભાગીદાર થઈ શકીએ.